દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ખોડલા ગામે ચૂંટણી ટળી પંચાયત સમરસ બની ગામ આગેવાનોના પ્રયત્નોથી સરપંચ તેમજ સભ્યોની બિનહરીફ વરણી। ધાનેરામાં રવિયામાં યુવાને કર્યો આપઘાત, ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ યુવાને જીવન લીલા સંકેલી। પાલનપુરમાં નોટબંધીની અસર વચ્ચે પીસાતી પ્રજા, બેંકો તેમજ એટીએમ આગળ કતારોમાં લોકોની રઝળપાટ। કાંકરેજના તાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખેંચતાણ, વોર્ડ નંબર 4 ના ઉમેદવારી પત્રને થયો ઉહાપો। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કેટલાક ગામો સમરસ બનીને સમાજને સમરસના દર્શન કરાવી રહ્યા છે, જેમાં પાલનપુર તાલુકાનું ખોડલા ગામ પણ ચૂંટણીથી પર રહીને સમરસ ગામ બન્યું છે। ખોડલા ગામમાં આગેવાનોના પ્રયત્નોથી ગામમાં ચૂંટણી યોજાતી નથી। અહીં સરપંચ તેમજ સભ્યો માટે દરેક સમાજના વ્યક્તિઓની બિનહરીફ વરણી કરવામાં આવે છે। આ ચૂંટણીમાં પણ ગામ લોકોએ સરપંચ માટે ગામના જાગૃત નાગરિક રાજાભાઈ શાંતુભાઈ લોહની બિનહરીફ પસંદગી કરી છે અને 10 વોર્ડના મેમ્બરની પણ બિનહરીફ વરણી કરી ગ્રામ પંચાયત બનાવી છે। આમ ખોડલા ગામ સમરસ ગામ બનીને ચૂંટણી પાછળનો ખર્ચ અને સમય બચાવી સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા છે। પાલનપુર તાલુકાના ગઢ ગામે આજે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી। જોકે લોકોની સજાગતાથી આગ ઉપર કાબુ મેળવતા જાનહાનિ ટળી હતી। ગઢ ગામે આવેલ જૈન સમાજના બંધ મકાન નજીક આવેલ મહેન્દ્રભાઈ શાહના ભંગાર ગોડાઉનમાં આજે સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉડતા ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા। જોકે આગના પગલે લોકો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે લોકોની સજાગતાના કારણે અચાનક આગ લાગવાના બનાવમાં નુકસાન ટળ્યું હતું। ધાનેરા તાલુકાના રવિયા ગામે એક રાજસ્થાની યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી છે। મૂળ રાજસ્થાનના સાંચોરના ધામસણ ગામનો વતની અને મંડપ ડેકોરેશનમાં કામ કરતો 19 વર્ષીય યુવક હિરસિંહ જયસિંહ રાવણા રાજપૂત જે ધાનેરા તાલુકાના રવિયા ગામે કોઈ અગમ્ય કારણોસર ઝાડની લગાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી જવા પામી છે। બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી। જોકે યુવકની આત્મહત્યાને લઈને લોકોમાં તર્ક વિતર્કો ઉઠ્યા હતા। કાંકરેજ તાલુકાના તાણા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ભારે ખેંચતાણ શરૂ થઈ છે, જેમાં આજે ફોર્મ ચકાસણીમાં ઉમેદવારોના ફોર્મ રદ કરવા માટે આક્ષેપ અતિ-આક્ષેપ થતા મામલો ગરમાયો હતો। 4000 થી વધુ મતદારો ધરાવતા તાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં મહિલા ઉમેદવારોના ફોર્મ ચકાસણી દરમિયાન ફોર્મ રદ કરવાની રજૂઆતને લઈને મામલો ગરમાયો હતો, જેના પગલે તલાટી દોડી આવી ઉમેદવારોના યોગ્ય પુરાવા પ્રમાણિત કરવા મામલો શાંત પાડ્યો હતો। આમ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન તાણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4 ના ઉમેદવારી પત્રોને લઈને ઉહાપો થતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં આજે પાલનપુર તાલુકા પંચાયત કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ કચેરીઓમાં લોકોની ભારે ભીડ જામી હતી। બનાસકાંઠા જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને ગરમાવો છવાયેલો છે, જેમાં સરપંચ તેમજ સભ્યપદ માટે ઉમેદવારી પત્રો ભરાયા બાદ આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તાલુકા પંચાયત કચેરી પાલનપુર અને પ્રાંત કચેરી ખાતે 2 ઝોનમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી હોય આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હોય વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત તેમજ પ્રાંત કચેરી ઉમટી પડતા આ બંને કચેરીઓમાં લોકોનો ધમધમાટ જોવા મળ્યો હતો। નોટબંધીની આડઅસર જનજીવન ઉપર વર્તાવા લાગી છે અને લોકોને પોતાની મહેનત મજૂરીના નાણાં લેવા માટે બેંકો આગળ કતારોમાં કલાકો સુધી ઉભી રહેવાની નોબત આવી છે। સરકારે ₹500 અને 1000 ની નોટો બંધ કરી છે, સાથે બેંકોમાં પણ લોકોને આપવામાં આવતી કેશ ઉપર મર્યાદા મુકાઈ છે, જેના કારણે લોકો આર્થિક ભીંસમાં મુકાયા છે। વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની
તો અહીં નોટબંધીના 1 મહિના બાદ પણ બેંકો અને એટીએમ ઉપર લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી રહેતી. શહેરની નાની મોટી દરેક બેંકો આગળ લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. ચેક ઉપર બેંક ખાતેદારની લિમિટમાં નાણાં મળતા હોય લોકો પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જ્યારે એટીએમમાં માત્ર 2000 રૂપિયા જ ઉપડતા હોય એક તક પણ ઝડપી પાડતા લોકો એટીએમ આગળ કતારો લગાવી નાણાં મેળવવાના પ્રયત્નો કરી રહ્યા. જોકે પાલનપુરમાં નાણાં ભીડ ભોગવતા લોકો બેંકોની રેઢિયાળ નીતિ પ્રત્યે બળાપો ઠાલવી રહ્યા છે અને લોકોને સરળતાથી નાણાં મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ખોડલા ગામે ચૂંટણી ટળી પંચાયત સમરસ બની ગામ આગેવાનોના પ્રયત્નોથી સરપંચ તેમજ સભ્યોની બિનહરીફ વરણી. ધાનેરામાં રવિયામાં યુવાને કર્યો આપઘાત. ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ યુવાને જીવન લીલા સંકેલી. પાલનપુરમાં નોટબંધીની અસર વચ્ચે પીસાતી પ્રજા. બેંકો તેમજ એટીએમ આગળ કતારોમાં લોકોની રઝળપાળ. કાંકરેજના તાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખેંચતાણ. વોર્ડ નંબર 4 ના ઉમેદવારી પત્રને થયો ઉહાપો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.